સમગ્ર ગુજરાતમાં જ્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ ગત રાત્રિથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા અને રાત્રિના અંદર જે છે 2 થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો અને અલગ અલગ રાજકોટના વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ અને ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હતો। સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અમદાવાદ, અમરેલી અને રાજકોટ જિલ્લાને રેડ એલર્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગત રાત્રિને ખૂબ સારો વરસાદ પડ્યો હતો। ત્યારે વરસાદ ખૂબ સારો પડવાને લીધે રાજકોટના અત્યારે આજી બેના તમે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આજી બેના જે અત્યારે દ્રશ્યો છે તેના 6 દરવાજા છે હાલ ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારો જે છે તેમને અત્યારે એલર્ટ કરવામાં આવી રહ્યા છે કે જે આજી નદીની અંદર આવેલા અલગ અલગ વિસ્તારની અંદર રહેતા લોકો જે છે તેનું તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવી રહ્યા છે અને સૂચના પણ આપવામાં આવી છે કે જો હજુ વધુ વરસાદ પડશે તો જે રહેણાંકની અંદર વસતા લોકો છે તેમનું સ્થળાંતર કરવામાં આવશે અને આજી બે નદી જે છે તેની અંદર કોઈ લોકોએ યુવાનોએ ફોટા પાડવા કે સેલ્ફી લેવા ન જવા માટે અત્યારે તંત્ર દ્વારા સૂચના કરવામાં આવી છે અને ફાયર બ્રિગેડની ટીમ પર અત્યારે તંત્ર દ્વારા એલર્ટ છે અને અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં વધુ વરસાદ પડી રહ્યો છે નીચાણવાળા વિસ્તારો છે તેમને આવનારા દિવસોની અંદર જો વધુ વરસાદ પડશે તો સ્થળાંતર પણ કરવામાં આવશે અને લોકોને આ બાબતે સાવચેત પણ કરવામાં આવે છે। રાજકોટની અંદર જે વધુ વરસાદ પડી રહ્યો છે તેને લઈ અને તંત્ર દ્વારા ખૂબ એલર્ટનેસ આપવામાં આવી રહી છે અને વરસાદની જ્યારે વાત કરીએ તો રાજકોટની અંદર ગઈકાલ રાત્રિના 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો। ગોંડલની અંદર 4.5 ઇંચ વરસાદ, વીરપુરની અંદર 7.5 ઇંચ વરસાદ, જેતપુરની અંદર 6.5 ઇંચ વરસાદ, જામકંડોરણાની અંદર 8 ઇંચ વરસાદ, જસદણની અંદર 2 ઇંચ વરસાદ અને ધોરાજીમાં 2 ઇંચ અને કોટડા સાંગાની અંદર 3 ઇંચ। આમ રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ ગામડાઓની અંદર ખૂબ સારી પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો અને વરસાદને લઈને ખેડૂતોની અંદર પણ ખૂબ અત્યારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે કે જ્યારે ખેડૂતો જે છે તેની અંદર વાવણીનો જે અત્યારે માહોલ છે તે ખૂબ સારી વાવણી કરી રહ્યા છે ખેડૂતો અને તેને લઈ અને ખેડૂતોની અંદર આનંદ જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો હાજી ડેમ 2ની અંદર કે તેના 6 દરવાજા ખોલવામાં આવી રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર જે આવનારા દિવસોમાં વધુ વરસાદ પડશે તો નીચાણવાળા વિસ્તારોની અંદર જે વસતા લોકો છે તેમનું સ્થળાંતર પર કરવામાં આવશે અને તંત્ર દ્વારા એલર્ટનેસ પણ આપવામાં આવી છે અને તંત્ર આ આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડશે તો તંત્ર ખૂબ એલર્ટ રહ્યું છે અને વધુમાં વધુ વરસાદ પડશે તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટનેસ કરવામાં આવી રહ્યા છે અને સ્થળાંતર પર જરૂર પડશે તો તંત્ર દ્વારા સ્થળાંતર પર કરવામાં આવશે અને ફાયર બ્રિગેડની જે ટીમ છે તે અલગ અલગ વિસ્તારની અંદર અત્યારે હાલ તૈનાત થઈ છે। કેમેરામેન અભિષેક આસિયાની સાથે જિગ્નેશ ખોખર, અબ તક ચેનલ, રાજકોટ।